હેલો ફ્રેન્ડ્સ, અલ્પાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોકોનટ લડ્ડુ। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। કોપરાના લાડુ બનાવવા માટે પહેલા આપણે પેનમાં 1 ચમચી ઘી લઈશું। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 2 કપ કોપરાનો પાવડર એડ કરીશું। કોપરાના પાવડરને આપણે ધીમા તાપે શેકી લેવાનો છે। ઘીમાં બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી જ શેકવાનો છે, બહુ લાલ નથી થવા દેવાનું। હવે આપણું કોપરું બરાબર શેકાઈ ગયું છે, ઘી પણ બરાબર મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 કપ દૂધ નાખીશું। બરાબર હલાવતા રહેશું, આપણે કન્ટિન્યુ હલાવવાનું છે। કોપરામાં દૂધ બરાબર મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં 1 કપ ખાંડ ઉમેરી દઈશું। કન્ટિન્યુ હલાવતા રહીશું, ખાંડ બરાબર પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહીશું। ધીમા ગેસ પર જ કોપરું શેકવાનું છે, સતત હલાવતા રહીશું। જોઈ શકો છો તમે, ખાંડમાંથી પાણી છૂટું પડી ગયું છે। તો હવે આપણે ખાંડમાંથી પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। હવે આપણું કોપરું બરાબર શેકાઈ ગયું છે, તો તેમાં 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દઈશું। ફરી પાછું હલાવી લઈશું। આપણું કોકોનટ મિશ્રણ તૈયાર છે। તો હવે આપણે ગેસ બંધ કરીને એક બાઉલમાં લઈ લઈશું અને તેને 10 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું। હવે આપણે હાથમાં થોડું ઘી લગાવીને નાના નાના લાડુ તૈયાર કરી લઈશું। લાડુ તમે તમારી રીતે નાના મોટા તૈયાર કરી શકો છો। આ રીતે લાડુ તૈયાર કરવાના છે। હવે આપણે આ લાડુને કોપરાના છીણથી કોટ કરી લઈશું। આ રીતે બધા લાડુ તૈયાર કરી લઈશું। આપણા લાડુ તૈયાર છે।